પરિવર્તન થઈ જાય એટલું થઈ ગયું છે. પણ હું ઘણીવાર કહેતો મારા પ્રવચનમાં કે ભાઈ તમારી જે માર્કશીટ છે ને એ તમારું મૂલ્ય નથી બતાવતી, પણ તમારું જે વર્તન છે, તમારું જે જ્ઞાન છે, તમારો જે વ્યવહાર છે એ તમારું મૂલ્ય બતાવે છે. તો અહીંથી જુઓ તો શરૂઆતમાં જ્યારે મને કહ્યું, અમે નિશિતભાઈ વાત કરતા હતા કે કયો ત્યારે ખબર પડે કે આ વચ્ચેનો પેસેજ છે ને ભરાયેલો છે. કારણ કે એટલી ડિસિપ્લિનમાં, એટલી સેમ લાઈનમાં લાઈન કટ ટુ કટ બધા બેઠેલા છે કે પેલીને જતો તો ખ્યાલ જ ના આવે કે આ પગથિયા ઉપર બેઠા છે. આ નંદકુવરબા કોલેજની ઓળખ છે, અનુશાસન. હું તો ચાલતા ચાલતા વાર્તા હોલમાં કરું છું, કારણ કે નહીં તો આઈ કોન્ટેક્ટ રહે નહીં, તમારે બધાને ડોક દુખી જાય એક જ જગ્યાએ ઉભો રહો. પણ મને બહુ આનંદ થાય. મારા બહુ ગમતા મિત્ર છે ભરતસિંહ. અમે તો હવે કઈ રેકોર્ડ કાઢશે એટલે ખબર પડશે કે લગભગ 8મો કે 9મો પ્રોગ્રામ હશે આ. બરોબર, આ નંદકુવરબા માટે જ. અને હું કાયમ આવું ત્યારે યાદ કરું, અમારા ગોંડલ સ્ટેટમાં મહારાજા ભગવતસિંહજી, એમના ધર્મપત્નીનું નામ નંદકુવરબા અને એમના નામનું પેવેલિયન સાહિત્ય પરિષદમાં બનેલું. આજે માતૃભાષા દિવસ છે, તો હું એ પણ સલામી પાઠવી દઉં કે આવા નંદકુવરબા હતા એક આપણી પાસે, जिसको छुपाने के वास्ते पीड़ा हो घनी वक्त बहनों छुपावी देता हो, रंग दर्द का है मुझको छुपाने के वास्ते, आहे मेरे हाथों में रंग खुशी के गम के सब रंग बांटती हूं हमेशा ही. तो જે ભરતર કરવાનો જે નિર્માણ કરવાનો જે કાર્ય છે એની અંદર મેં ભેટ આપવા માટે આ સૌએ આપના સુભાષિસ પાઠવા છે બીજા વર્ષની. અને અમારું એન્યુઅલ ફંક્શન એ વખતે અમારી દીકરીઓ આમંત્રિત જે યાદ કરાવે છે. ખાસ મંચસ્થ મહાનુભાવોને આજે હું યાદ કરવા માંગુ છું એ વાત છે